ડભોઈ બાળકો સાથે દિવાળી ખુશીઓની ભેટ કાર્યક્રમ વીજે કેએમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબલ્યુ અને બીએસડબલ્યુ કોલેજના ઉપક્રમે વિરાઈ માતા વસાહત ખાતે યોજાયો, જેમાં બાળકો સાથે ફટાકડા ફોડી ઉત્સવની ઉજવણી કરી અને આનંદ માણ્યો. સાથે બાળકોને ગિફ્ટ મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ડભોઈ વીજેકેએમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમએસડબલ્યુ અને બીએસડબલ્યુ કોલેજ દ્વારા ખુશીઓની ભેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સમાજ કાર્યના અભ્યાસના ભાગરૂપે એનજીઓ વર્કશોપ અંતર્ગત કેમ્પસમાં વિવિધ કોલેજમાંથી તથા પોતાના ગામમાંથી લોકફાળો ઉઘરાવી એક બજેટ તૈયાર કરી તેમાંથી દારૂખાનું, મીઠાઈ અને ફરસાણની 125 જેટલી કીટો બનાવી, જે વિવિધ સ્થળોએ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે વિરાઈ માતા વસાહત ડભોઈ ખાતે 75 જેટલા લાભાર્થી બાળકો સાથે દારૂખાનું ફોડી તથા મીઠાઈ વહેંચી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી, જેનાથી બાળકોના ચહેરા પર આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આમ એમએસડબલ્યુ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભણતા સમાજ કાર્યનું સૂત્ર સાર્થક કર્યું હતું અને સાચા અર્થમાં સમાજ કાર્યનું ઉદાહરણ રજૂ કર્યું, પ્રેરણાનું કાર્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં એમએસડબલ્યુના આચાર્ય મૌલિક પટેલ, સંચાલક ચિરાગભાઈ પટેલ, બીએસડબલ્યુ આચાર્ય જાગૃતિ વણકર, સ્ટાફમાં સિરાજ મહેંદી, ચારમી પંચાલ, સુકીર્તિ તડવી તથા અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા, જેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સેવા કાર્ય સફળતાપૂર્વક આયોજિત કર્યું હતું. રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ.